આમાં આપણે 3 પાણી પાઈ દીધા બરોબર છે એમ નહીં આ પારવું જીરું છે મને એટલું સારું લાગે છે તો ઓલું ઘાટું જીરું છે ઈ કેવું કશે ઈ મારે જોવું જોઈએ ને તો તને આની વેલ્યુ ખબર નથી શું છે ઈ આ લાખો રૂપિયા દેતાય નો જડે ઈ જોયું ને જીરું ના ના જીરું જોયું જીરું બહુ જ સારું છે હો ભાઈ રામ રામ જય માતાજી ડેરા ને તો કેમ છો બધા મજામાં ને તો આજે ફરી એકવાર નો વ્લોગ આપણા પાસે લઈને આવી ગયા છે ને આજ જવું છે મારો વાડીએ કારણ કે જો એક નવા વ્યક્તિ આવ્યા છે હું તમને બતાવું ઓલો ભાઈ નતા એના નાના ભાઈ આવ્યા છે અમારા વિપા શેઠ હા જો આવી ગયા છે ભાઈ હવે કારણ કે છે ને આ બે ભાઈઓ અપડાઉન કરે છે બાપાને મજા નથી ને મોહન બાપાને એટલે હમણાં એ નવરા હતી કાલોની ગામમાં કે થોડાક દી રહીને અમે અત્યારે છે ને બી ક્યાં જઈએ છીએ અમારી વાડીએ ને આ ભાઈને આપણી વાડી બતાવીશું આવ્યો કે નથી આવ્યો તો એ વાડી આપણે કહીએ આવ્યા નથી તો આપણે છે ને ત્રણ વાડીએ જાઉં ત્રણેય વાડીએ આપણે જીરું જોવું તો જીરુંનો અનુભવ અને કરે છે જીરું ઇની વેવું છે ને આપણે ખબર પડે કે ભાઈ એને જીરું કેવું છે અમારે જીરું કેવું છે તો હવે ડાયરેક્ટ જઈ વાડીએ ને એની પહેલા છે ને આપણે ચા પીવા જાવ છે એક ઠેકાણે હાલો તમને ત્યાં જઈને બતાવવું પડે ફેમિલી આપણે ચા તો પીએ કાયા જો વાંચીને અમેથી ચા પીને આવતા રહ્યા ને અહીંયા વિવાભાઈ હતા થોડા કામમાં બેસી કામમાં હતા ને રામભાઈ વાડે છે તો હવે નીકળવું છે અમારે ફોટોફાટ તો ખપ દેવાનું જઈએ હવે 800-900 ની સ્પીડ તો રાખવી છે એટલે હું બલૂન છે આપણી પાસે બલૂન થી વધારે મોટું છે આપણી પાસે ગાઈસ આપણે પૂગ્યા છીએ વાડીએ ને વિપા જો આ જોશો ને હા તો જો ઈ આપણી વાડી છે હાલ તને અંદર બતાવું કે આપણી જીરું કેવું છે ને ઈ તો મિત્રો આપણે છે ને હવે આટા મારી છે ને વિપાટ બતાવી છે કે જીરું ભાઈ તમારે કેવું છે ઈ એમ કે ભાઈ અમારે આવું ન હોય ને અમારે છે ને 17 આયરું આવેલી છે ને તાર કેટલી આવેલી અમારે 11 આયરું આવેલી છે ક્યારામાં 11 માં દાણા ઈ કે અમારો અવાજ છે કે આમ ઝુમે ભર્યા છે એને ખબર નથી આ જે આપણે જીરું છે ને બહુ પારવું છે કારણ કે છે ને વરસાદ પડ્યો તો ને એ ઉગ્યું નથી ઈ તો તમને ખબર છે ને તને ખબર છે ને કે વરસાદ પડ્યો જોયો તો ને વિડિયો વરસાદ પડ્યો તો જાય તો હા તો હે ને અમે આટો મારી લઈ હજી પછી આપણે ઘણું ઠેકાણે જવાનું છે હવે શક્કર ભરવી દીધી છે ને વિપો જોવે છે કે દાણા બાણા ની કે બહુ સારા છે તો બહુ સારું છે કે બહુ સારું છે તો તોય છે ને અમારું છે ને આ બહુ પારવું છે તો એને જ બહુ સારું લાગે છે તો હવે છે ને આપણે હવે નીકળીએ કારણ કે હજી જવું છે આપણે ઓલી મોટી ભાગે એમ નહીં આ પારવું જીરું છે મને એટલું સારું લાગે છે તો ઓલું ઘાટું જીરું છે ઈ કેવું કશે ઈ મારે જોવું જોઈએ ને તો હાલો આપણે જોવા જ જવું છે આપણે જો આવી ગયા છે આપણી મેન વાડી અને વિપાભાઈ ને બતાવી ભાઈ આપણી વાડી જીરું ને જોઈ ભાઈ આ જીરું આ ભાઈ કેવું તને લાગે છે ના ના ભાઈ જીરું બહુ સારું છે ભાઈ હે બહુ સારું છે કેમ બાકી અરે આ વાડીએ તો હું નતો આવ્યો કઈ હા આ વાડીએ હું કઈ નતો આવ્યો ને આ જે જીરું જોશો ને હા એ આપણું છે જા થાંભલા પછીનું વિપો છે ને જો કઈક જોવે છે ને હું છે ને જોવા આવ્યો છું મોટું સડાવાલ હોય ને મોટું તો સડાવાલ નથી તો છે ને આ લાઈને જ આપણે કુંડી ભરવી હતી ભાઈ પાનાનું બધું માં પડે છે માથા ગુજતા એટલે આરા કરી જાય તો ભાઈ વિપો તો છે ને જોવે છે જો જીરું જોવે છે કે બહુ સારું તમારે જીરું છે કે અમારે કે થોડુંક કે નબળું છે એમ વાતું કરે છે કે તમારે કે ઠીકો ઠીક જીરું છે જોવો જોતો આવે આપણે જીરું બતાવવા લઈ આવ્યા છે કારણ કે જીરું ભાઈ છે ને એની વાયુ ને શોખ છે જીરો જોવાનો એટલે લઈ આવ્યા છે એને હવે હે ને ઓલા બાજુ જીરું આપણે છે ને એ બતાવી દઈએ પછી એને છે ને આપણે એક ફ્રૂટ ખવડાવી ખાવું ને તાર ફ્રૂટ ખાવાનું જોઈએ ને પણ બતાવી આપણે આ બાજુનું કટકું એક આપણે જીરું ને આ જીરાનો તફાવત ને ઈ ઓલા જીરાનો તફાવત એ વર્તી હગે છે જોઈએ આપણે ભાઈ કે ઈ કેવી રીતે ભાઈ એનો એક્સપેરિમેન્ટ કાઢે છે કારણ કે છે ને આપણે આમાં કેટલા પાણી ભાઈ તમને ખબર છે આમાં આપણે શું કર્યું છે એ તમને ખબર છે આપણે બતાવી જ જઈએ ને તો નવા વ્યુઅર્સ હોય છે ને વિપાની જેમ એ નહીં ખબર હોય તો વિપાને આપણે આનો એક્સપેરિમેન્ટ કઢવી એની પાસે કે ભાઈ શું આમાં તફાવત છે એટલે ભાઈ હું આમાં કઈ ફેરફાર દેખાય છે ને જીરામાં ફેરફાર આ જીરું જરીક મોટું દેખાય છે હા આ જરીક નીચો રહી ગયો નીચો રહી ગયો ને આમાં આપણે પાણી જ નથી પાયું અમે જીરું ઉગાડીને મૂકી જ દીધું છે આમાં પાયું તો વધારે આમાં આપણે 3 પાણી પાઈ દીધા બરોબર છે આને હે ને 2 જ પાણી મળ્યા છે ને આને 3 મળી ગયા છે આને હે ને 3 પાણી મળી ગયા ને આને 2 પાણીમાં ઉગી ગયું તું પછી પાયું જ નથી આપણે ના જીરું તો બે સારા છે પણ આ વધ કરી ગયું છે જીરું આને ભાઈ આની તો વાત જ નથી થતી ફેમિલી હવે હે ને આ જીરું જાજુ તો બહુ નહીં ખમે કારણ કે 10 દિન ગાડે લગભગ ઉપરવું જ જોઈએ કારણ કે જો હાવ પીરું પડતું આવે હે આ થોડુંક કદાચ ખેંચી લઈએ ભાઈ 15 દી જેવું ખેંચી શકે આ 10 દીમાં આપણે ઉપાડવું જોઈએ પૂરી પૂરી ભાઈ બનાવી જોઈએ આપણે ભાઈ કોથરાય ભરવા જો હે ને મહેનત કેવી કરી છે આપણે
નહીં વિપા મહેનત કરી થઈ થાય બાપુ આ એમ નામ થાય હા ભાઈ આ ભાઈ એવું કે નથી આપડે ઘડી ઘડી વિડીયો બોલી તમને ખબર છે ને ભાઈ આ ભાઈ જીરું હે થાય તો માલના માલ નકર પાઈ માલ કરે અટણ ઘણા ને પાઈ માલ કરી નાખ્યા ખબર છે કારણ કે આમાં રોગ અટણ ગાય ઘા આવે ને વિપો જોવો એ દાણા જોવે છે કેટલા માળ આવ્યા માળ જોશો ને કેટલા માળ બંધાણા થઈ જોઉં છું હવે જોઈ લેજી આમાં ત્રીજો માળ થઈ ગયો ભાઈ થઈ ગયો ને ત્રીજો માળ એ થાવ જ પડે ને ભાઈ કરી જ લઈએ એમ ત્રીજો માળ તો ભાઈ તે વિપા બરોબર તે જોયું કે આ માળ છે આ રીતનું છે હું એકથી બેઠું તે કાઢ્યો આમ જોજી દાણા જોજી તું ને ફેમિલી અહીંયા હે ને આમ છોડવા નેરખી અસલું જોયું કે આમાં હું છે હું નથી તો હવે હું તમને બતાવું અહીંયા હું કઈ રીતે ભાઈ એક્સપેરિમેન્ટ કીધો નહીં તો આપણે જોયું 3 માળનું હા કે આમાં 3 માળ બધાઈ ગયા છે તો હું તમને ઉપર હરખાઈથી બતાવું તમને 3 માળ 3 માળ થઈ ગયા છે 3 માળ તો છે ને અટાણ થવા બહુ કઠણ છે તો અટાણ 3 માળ તો બતા ભાઈ તે બતાજી કઈ રીતે 3 માળ કર્યા આ પહેલો માળનો આ હાવ પાકી ગયું હા આ બીજો માળ બરોબર છે અને અટાણ આ ત્રીજો માળ આ હાવ લીલું એ છે હાવ લીલું રેડી ભાઈ રેડી તો અટાણ 3 માળ થવા તો બહુ જ કઠણ છે 3 માળ છે ને એટલે તમારા જીરાની છે ને રેણી કેણી બહુ હોય તો જ 3 માળ થાય નકર 3 માળ રેણી કેણી ભાઈ આપણી ફેમિલી જોવે જ છે કે કેવી રેણી કેણી છે ને ને રેણી કેણી તો બહુ ભાઈ દવા થઈ ગઈ છે મેં છે ને સીન બહુ જ્યાદા લીધા નથી દવાયું ને કારણ કે પછી બહુ દવાયું હું આપણે ભાઈ બતાવ્યા રાખવું ને આપણે છે ને સિક્કુ માતા ને એટલે નથી લઈ શકીએ ભાઈ વિડીયો બને હો ભાઈ બનાવી જ શકીએ આપણે હુકામ ન બનાવી શકીએ આને પાણી પાવાનું છે કે નથી પાવાનું પીરા તો પડી ગયા છે પીરા ભલે ને પડી ગયો હોય તો એ આપણે હબાવનું એક પાણી પાવન થાય છે શું વાત છે એની મોર પાણી પાયા મોર તને જમરૂખ ખાવડાવવાનું મન થાય છે વાહ ભાઈ વાહ તો હાલો ખાઈ નાખીએ જમરૂખ ક્યાં છે આ જમરૂખ જમરૂખડી બે હમી જ દેખાય એટલી બધી ભીડ જેવી દેખાતી નથી અહીંયા હું કઈ આવ્યું ને નો ખબર હોય કી જાડું ક્યાં છે ને આમ જો આ જમરૂખડી છે ને આ 12 છે તું ગમે ત્યારે આવીને જમરૂખ હોય જ આમાં ને ગમે તે ખાવાની છૂટ છે ને ગોતી લે તું તારે કાઈ વાંધો નહીં હાલ હું ગોતી લઉં ને આમાં ફેમિલી જમરૂખ ક્યાં છે ને મને ખબર છે તો ઈ ભલે ગોતે તો હું મારા હાટુ પૈસા લે પેલા ફટોફટ ગોતી લઉં વાહ ભાઈ વાહ જોયું આપને કાંઈ કામ મારે કારણ કે છે ને આ ઓળખી મેં તમને બતાવ્યું હતું ને તો અટાણ જાય પંખી ખાઈ ગયા છે આને તું ગોત લે તો હું છે ને દબાવી દઉં તો ફેમિલી આ જે તમે જોવો છો ને આ વન પાક કહેવાય પક્ષીનું ખાધેલું ને વિપાને જમરૂખ 2 જીડ્યા છે ગોઈતા મેં ગોત દીધા કે અહીંથી લઈ લે એમ બાકી એનો ટપ્પો પડતો જ નતો આમાં મળ્યા જ તને 2 દડી ગયા હવે ને બતાવ્યો પછી બતાવો તો હે ને આ ભાઈ વન પાક ખાવો છે તારે કયો બનતા હા વાહ તને આની વેલ્યુ ખબર નથી શું છે ઈ આ લાખો રૂપિયા દેતાય નો જડે છે અમારે અહીંયા જમરૂખડી છે પણ એ આવડી ગઈ છે અમારે પણ અહીંયા જમરૂખડી છે સેટા પાડવાની છે પણ એના જમરૂખ જોઈ ને તો આ હાઈટ જમરૂખ છે તો એ પ્રમાણે તો કાંઈ ન કહેવાય 2 થાય ને એવડું જમરૂખ છે પણ એ આપણે કઈ જ જવાનું હોય ખાવા ऐसा नहीं हो सकता कह दो कि ये झूठ है વધતું નથી જતું તારું થોડુંક પણ આની મીઠાઈ છે ને જમરૂખની કાંઈ ન કહેવાય ફેમિલી આ વસ્તુની છે ને અને કદર નથી વેલ્યુ નથી શું છે ઈ ખરેખર આ છે ને અમૃતની હારવાતી હોય क्या बोला तूने અમૃતની હારવાતી હોય चल झूठा કારણ કે મીઠાઈ સાની આની પાસે હોય તો ગામ વેલ્યુ ની ખબર નથી વેલ્યુ ની આને કદર કરતો જા વસ્તુની આ વનપાક છે બધોય તો ક્યાં નાચો તો હાલો અમે હવે નીકળીએ ને વિપાન જમરૂ ખવડાવ્યા છે જો હજી ગોતે જાય બેહી ગયા લાગે ગતના જાય બેહી ગયા લાગે તને જમરૂ એવો બબે 3 તોડીને લઈ આવે છે તો હવે જવું છે આપણે ક્યાં સાગરના જીરો કારણ કે સાગરનું જીરું એને બતાવવું છે આપણે વિડીયોમાં જે રહેજો આમ ટૈકા રહેજો જોવું હોય ને સાગરનું જીરું તો એ ભાઈ નેક્સ્ટ લેવલનું જીરું એને થઈ ગયું છે બહુ વખાણ કરે બધા આપણે ક્યાં જ નથી કીધું ના આને આજ બતાવવું છે આપણે જીરું સાગરનું ના ના જોવું જ છે તો ફેમિલી હું ઓટાણ વિપાલ લઈને આવ્યો છું આપણે સાગર સાથે વાડીએ તો વિપો જો હાલતો આવે છે હાલો હું તમને બતાવું હવે કારણ કે સાગરનું જીરું ને આ ભાઈને અનુભવ કરાવું આપણે વિપા શેઠ ને કે જીરું ભાગમાં કેવી રીતનું થયું તો આ તમે મારી પાસે જોવો છો ને આંબા ને જીરું જોવો આ સાગર શેઠે વાવેલું છે જીરું અહીંયા ને એ જોયું ને જીરું ના ના જીરું જોયું જીરું બહુ જ સારું છે હો ભાઈ આંબા બાગમાં જીરું છે પણ જીરું બહુ સારું મને તેમાં તો કી રીતની બાગ છે પણ આ તો આંબા કપાઈ ગયેલા છે અને એમ કે આખા આંબા છે ઓલા આપણે હોય ને એ રીતના પણ નાના આંબા કપાઈ ગયા છે એટલે જીરું બહુ સારું છે ફેમિલી આમાં છે ને આંબાની ફૂટે એવો થઈ ગઈ છે જો આંબા કટિંગ કરી નાખ્યા પણ આંબા ત્રણ ફૂટી પણ ગયા છે હવે આમ મગિયા થવાની તૈયારી છે હવે
આ સાગર સેટનું કંઈક આ રીતનું જીરું છે, તમે જોઈ શકો છો ને. આમ જાય કારણ કે હવે નદી કાંઠે છે ને ત્યાં વાડ પાસે આપણે જવું છે, કારણ કે આમ શેઠો આમ છે ને તો એ સાઈડથી આપણે નીકળી જવું છે આમ નામ શેઠા બાજુ. એટલે આ જીરું કદનું હવે કંઈક પાક ઉપર આવ્યું. આ તો જો લીલું ગમશે હજી યાર જીરું. એ ભાઈ આ કરધણીનું જ છે. તો હવે અમે ભાઈ જઈ રહ્યા છે કારણ કે છે ને આ ધોરિયો જો છે ને ધોરિયા હાઈલા જાય છે ને સીધા આમ ધોરિયા નીકળી જાવ ઓલી સાઈડ, ઓલા પણ નીકળી જાવ. હા છે ને થોડીક બોલવાની છે રીત બદલાવી. ઓલા પણ નીકળી જાવ વિપારે ભાઈ ત્યાં જઈને આપણે છે ને થોડીક સાગરભાઈની ઓળી બોળી બધું બતાવી. તો હવે ફેમિલી અમે આવી ગયા છે સાગરભાઈની ઓળી એટલે ડંગો કહેવાય એક પ્રકારનો ડંગો છે. ખાટલા બાટલા જો વિપા જોઈ લેજો આ ખાટલા બાટલા ડંગા. આંબા હડુસ છે ને આ ભાઈ કઈક આ રીતે જીરું આવેલું છે. જો સાગર જેમ ભાઈ ને એમ આંબા કાપીને રેડી. આ કેમ એક વ્યૂ એક ભાઈ અલગ પ્રકારનું લાગ્યો. જો તો હેઠે થડ પછી ઉપર પાંદડા ને હેઠે જીરું ભાઈ નેક્સ્ટ લેવલ.